જુઓ પેજ નંબર 50 ઇંગ્લિશ આઈ બુકમાં પેજ નંબર 50 જુઓ. ક્વેશ્ચન નંબર 9. પ્રશ્ન કયો છે? 9મા નંબરનો ક્વેશ્ચન 9. એડજેક્ટિવ્સની આસપાસ ગોળ કરો. એડજેક્ટિવ ની ચલો તમે બધાએ ખોલ્યું હશે તમારી આઈ બુકમાં પેજ નંબર 50 ક્વેશ્ચન 9, જેમાં ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ અને એડજેક્ટિવ બંને એક જ કહેવાય. તો અહીંયા આપણે એ શબ્દ શોધી અને એની ઉપર શું કરવાનું છે? ગોળની નિશાની કરવાની છે. તો આપણે અગાઉ એ ડિસ્ક્રાઇબિંગ વર્ડ શીખી ગયા છીએ. તો અહીંયા આપેલું છે એ આખો સ્પેલિંગ જુઓ, એ નાઇસ લેડી. તો આમાંથી ડિસ્ક્રાઇબિંગ વર્ડ કયો કહેવાશે? નાઇસ કહેવાય કે લેડી કહેવાય? નાઇસ એટલે કે સુંદર. લેડી કેવી છે? સુંદર, સુંદર સ્ત્રી. તો સુંદરતાનો એટલે કે નાઇસ વર્ડ છે એ ડિસ્ક્રાઇબિંગ વર્ડ, એડજેક્ટિવ વર્ડ્સ કહેવાય. તો ત્યાં આપણે શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે નાઇસ પર. બરાબર છે. હવે બીજું જુઓ, એ સ્વીટ ચોકોલેટ. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ વર્ડ કયો થશે? ચોકલેટ થશે કે સ્વીટ થશે? સ્વીટ એટલે કે મીઠી. ચોકલેટ મીઠી છે તો અહીંયા થશે સ્વીટ. સ્વીટને શું કહેવાય છે? ડિસ્ક્રાઇબિંગ વર્ડ. તો ત્યાં આપણે રાઉન્ડ કરવાનું છે. અને એ પણ તમે યાદ રાખો કે આ જે છે દરેક શબ્દમાં ડિસ્ક્રાઇબિંગ વર્ડ એટલે કે એડજેક્ટિવ વર્ડ એ આપેલા સ્પેલિંગની આગળ જ છે. તો અહીંયા ત્રીજામાં આપેલું છે શ્યોર લેમન. શ્યોર એટલે કે ખાટું, ખાટું લીંબુ. તો શ્યોર એ શું છે? ડિસ્ક્રાઇબિંગ વર્ડ છે. લીંબુ કેવું છે? ખાટું. જો તમે એનો ગુજરાતી અર્થમાં સમજો તો કોઈ વસ્તુ આપણે પૂછતા કેવું છે એના જવાબમાં જે મળે એ શું કહેવાય? વિશેષણ એટલે કે ડિસ્ક્રાઇબિંગ વર્ડ કહેવાય. અહીંયા ચોકલેટ, ચોકલેટ કેવી છે? મીઠી. તો સ્વીટ એ શું થયું? ડિસ્ક્રાઇબિંગ વર્ડ. પછી લેડી, તો સ્ત્રી કેવી છે? સુંદર. તો લેડી નાઇસ. તો નાઇસ એ શું છે? ડિસ્ક્રાઇબિંગ વર્ડ. પછી જુઓ એ રેડ બોલ. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ વર્ડ કયો થશે? બોલ કે રેડ? તો રેડ છે એને ડિસ્ક્રાઇબિંગ વર્ડ કહેવાય. ત્યાં આપણે રાઉન્ડ કરવાનું છે. એના પછી પાંચમું છે એ ગુડ બોય. તો ગુડ છે, ગુડ એટલે કે સારું, સારો છોકરો. તો સારો એ વિશેષણ છે. તો ગુડ એ ડિસ્ક્રાઇબિંગ વર્ડ કહેવાય. ત્યાં આપણે રાઉન્ડ કરવાનું છે. એના પછી છઠ્ઠા નંબરનું જુઓ, એ બેડ ટેસ્ટ. બેડ એટલે ખરાબ, ખરાબ સ્વાદ. તો બેડ એ ડિસ્ક્રાઇબિંગ વર્ડ છે. ટેસ્ટ એટલે સ્વાદ. સાતમું છે એન ઓલ્ડ મેન. ઓલ્ડ એટલે કે વૃદ્ધ અને મેન એટલે માણસ, વૃદ્ધ માણસ. તો આમાં વિશેષણ શું કહેવાશે? વૃદ્ધ કે માણસ? તો વૃદ્ધ એટલે કે ઓલ્ડ મેન. તો ઓલ્ડ છે એ ડિસ્ક્રાઇબિંગ વર્ડ થશે. આઠમું છે એ કલરફુલ અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી અને કલરફુલ એટલે રંગીન, રંગીન છત્રી. છત્રી કેવી છે? રંગીન. માટે કલરફુલ વર્ડ્સ છે એ ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ કહેવાય. 9મા નંબરનું જુઓ, એ સ્ક્વેર ટેબલ. સ્ક્વેર એટલે ચોરસ, ચોરસ ટેબલ. ટેબલ કેવું છે? ચોરસ. તો કેવું પૂછતા તમને જે જવાબ મળે છે એ શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ વર્ડ. અહીંયા ઇંગ્લિશમાં ચોરસને શું કહેવાય? સ્ક્વેર. તો સ્ક્વેર ટેબલ, સ્ક્વેર એ ડિસ્ક્રાઇબિંગ વર્ડ થશે. છેલ્લું છે એ બ્લુ પેન. બ્લુ એટલે વાદળી, વાદળી પેન. તો પેન કેવી છે? બ્લુ.
તો બ્લુ એ ડિસ્ક્રાઇબિંગ વર્ડ થશે. ફરી એકવાર જોઈ નાઇસ લેડી, તો નાઇસ એ ડિસ્ક્રાઇબિંગ વર્ડ છે. એ સ્વીટ ચોકલેટ, તો સ્વીટ છે એ ડિસ્ક્રાઇબિંગ વર્ડ છે. સ્વીટ એટલે કે મીઠું. એ શ્યોર લેમન, શ્યોર એટલે ખાટું, તો ખાટું લીંબુ, તો ખાટું એ ડિસ્ક્રાઇબિંગ વર્ડ છે. એ રેડ બોલ, એ ગુડ બોય, એ બેડ ટેસ્ટ, એ ઓલ્ડ મેન, એ કલરફુલ અમ્બ્રેલા, એ સ્ક્વેર ટેબલ, એ બ્લુ પેન. તો અહીંયા તમારે મેં જેમ ગુજરાતીમાં વાત કરી કે કેવું છે પૂછતા તમને જે જવાબ મળે એ શું કહેવાય? વિશેષણ, જેને ગુજરાતીમાં કહે છે, અને ઇંગ્લિશમાં એને ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ અથવા તો એડજેક્ટિવ વર્ડ્સ કહેવાય. હવે જોઈએ આગળ. એના પછીનો 10મા નંબરનો પ્રશ્ન. ચિત્રનું વર્ણન કરો. કે અહીંયા તમને ચિત્ર આપેલું છે અને અગાઉ જેમ આપણે ચિત્રનું વર્ણન કર્યું એમ અહીંયા પણ ચિત્રના વર્ણન સાથે તમારે કૌંસમાં નામ આપેલા છે, બેમાંથી યોગ્ય તમારે શબ્દ મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. જુઓ, પેલું છે ધેર ઇઝ એ બ્લેન્ક. એની સામે તમારે બે ઓપ્શન આપેલા છે, ગર્લ્સ કે બોય. ગર્લ કે બોય, તો ચિત્રમાં તમને શું દેખાય છે? પેલા ચિત્રમાં ગર્લ દેખાય છે કે બોય દેખાય છે? ગર્લ છે ને. એક હોય તો ગર્લ કહેવાય અને એકથી વધારે હોય તો ગર્લ્સ કહેવાય. તો GIRL, ગર્લ એટલે કે આ છોકરી છે. બીજું છે સી ઇઝ બ્લેન્ક. સી ઇઝ બ્લેન્ક. એની સામેના બે ઓપ્શન છે, ટોલ કે શોર્ટ. ટોલ આવે કે શોર્ટ આવે? તો એ આવશે ટોલ. લાંબી છે તો એને શું કહેવાય? ટોલ. સી ઇઝ એ બ્લેન્ક. સી ઇઝ બ્લેન્ક. એના ઓપ્શન જુઓ બે. એમાં શું છે? ઓલ્ડ, યંગ. તો ચિત્રમાં તમને જે સ્ત્રી દેખાય છે એ વૃદ્ધ છે કે યુવાન છે? તો યંગ છે. યંગ એટલે કે યુવાન. અને છેલ્લું સી ઇઝ બ્લેન્ક. સી ઇઝ બ્લેન્ક. અને એની સામે ઓપ્શન છે ફેટ, થીન. આ દરેક શબ્દ જુઓ તમે, એક ડિસ્ક્રાઇબિંગ વર્ડ જ છે. ફેટ એટલે શું થશે અને થીન એટલે શું થશે? ફેટ એટલે જાડું અને થીન એટલે પાતળું. તો સી એટલે તેણી. અહીંયા એકવાર એનું નામ અહીંયા આપેલું છે કે ધેર ઇઝ એ ગર્લ, એટલે તે છોકરી છે. એના પછી અહીંયા સી શબ્દ, એના માટે સી શબ્દ વાપર્યો છે. જ્યારે છોકરી અથવા કોઈ સ્ત્રી હોય તો એના માટે શું વપરાય છે? SHE, સી વપરાય છે. સી એટલે કે તેણી. સી ઇઝ એ ટોલ, તે ઊંચી છે. સી ઇઝ એ યંગ, તે યુવાન છે. અને લાસ્ટમાં સી ઇઝ એ બ્લેન્ક. ફેટ એટલે જાડી અને થીન એટલે પાતળી. તો કેવી આવશે? જાડી છે કે પાતળી છે? થીન. તો અહીંયા તમારે લખવાનું છે થીન. હવે જુઓ બીજા નંબરનું. ચિત્ર જોઈ અને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. ધેર ઇઝ એ બ્લેન્ક. બીજું ચિત્ર જુઓ. ધેર ઇઝ બ્લેન્ક. ધેર ઇઝ એ છે, ધેર ઇઝ એ બ્લેન્ક. એની સામે બે વિકલ્પો છે, હાઉસ, ઓફિસ.
ચિત્રમાં તમને ઓફિસ દેખાય છે કે ઘર દેખાય છે? ઓફિસ એટલે ઓફિસ અને હાઉસ એટલે કે ઘર. તો શું છે? હાઉસ છે. બરાબર. બીજું સેન્ટેન્સ શું છે? ઇટ ઇઝ એ બ્લેન્ક. તે કેવું છે? ઇટ ઇઝ એ બ્લેન્ક. વિકલ્પો છે બિગ, સ્મોલ. બિગ એટલે શું થાય છે? મોટું, અને સ્મોલ એટલે નાનું. તો ચિત્રમાં ઘર છે એ 2 માળનું છે, તો એ ઘર કેવું કહેવાય? મોટું કહેવાય ને. તો અહીંયા શું લખીશું આપણે? બિગ. બિગ એટલે મોટું. ઇટ ઇઝ એ બિગ. ત્રીજું છે ઇટ ઇઝ એ બ્લેન્ક. ઇટ ઇઝ એ બ્લેન્ક. એના ઓપ્શન છે ન્યૂ અને ઓલ્ડ. બેમાંથી શું આવશે? ન્યૂ એટલે નવું અને ઓલ્ડ એટલે જૂનું. તો મકાન તમને ઘર છે એ કેવું દેખાય છે? નવું છે કે જૂનું છે? નવું દેખાય છે ને. તો અહીંયા આપણે શું લખીશું ખાલી જગ્યામાં? ઇટ ઇઝ એ ન્યૂ. ન્યૂ એટલે નવું. NEW, ન્યૂ એટલે નવું. અને છેલ્લું વિધાન છે ધેર ઇઝ એ બ્લેન્ક ટ્રી. ધેર ઇઝ એ બ્લેન્ક ટ્રી. ટ્રી એટલે ઝાડ. અને ઓપ્શન આપેલા છે શોર્ટ કે ટોલ. શોર્ટ એટલે ટૂંકું અને ટોલ એટલે લાંબુ. તો ઝાડ તમને કેવું દેખાય છે? ટૂંકું છે કે લાંબુ છે? તો એ મકાન જે છે, ઘર છે, એના કરતાં પણ ઊંચું છે. તો અહીંયા શું આવશે? ટોલ. TALL. ધેર ઇઝ એ ટોલ ટ્રી. તે લાંબુ વૃક્ષ છે. હવે આગળ જોઈએ. ત્રીજું, ધેર ઇઝ એ બ્લેન્ક બોય. ધેર ઇઝ એ બ્લેન્ક બોય. બોય એટલે છોકરો. અને ઓપ્શન આપેલા છે શોર્ટ કે ટોલ. ટૂંકો છે એટલે કે નીચો છે કે ઊંચો છે? તો બોય તમને કેવો દેખાય છે? શોર્ટ એટલે કે નીચો, ઠીંગણો કહી ને એ. તો અહીંયા લખીશું શોર્ટ. He has blank hair. છોકરા માટે હી વપરાય છે. છોકરી માટે અહીંયા સી વાપર્યું એટલે કે તેણી. અને છોકરા અથવા પુરુષ માટે શું વપરાય છે? હી એટલે તે. He has blank hair. હેર એટલે વાળ. હવે એની સામે તમારે 2 ઓપ્શન કયા છે? લોંગ અને શોર્ટ. લોંગ એટલે લાંબુ અને શોર્ટ એટલે ટૂંકું. તો અહીંયા હેર એટલે કે વાળની વાત છે. તો વાળ એ કેવા છે? જે અહીંયા છોકરો છે એના વાળ લાંબા છે કે ટૂંકા છે? તો શું આવશે? લોંગ કે શોર્ટ? શોર્ટ. તો અહીંયા આપણે લખીશું શોર્ટ. ત્રીજું છે હી ઇઝ બ્લેન્ક. હી ઇઝ બ્લેન્ક. ફેટ, થીન. જેમ ગર્લમાં આપણે લખેલું હતું એમ અહીંયા પણ પૂછ્યું છે કે જાડો છે કે પાતળો છે? ફેટ એટલે જાડો અને થીન એટલે પાતળો. તો છોકરો તમને કેવો દેખાય છે? પાતળો જ દેખાય છે, જાડો છે નહીં. તો અહીંયા શું લખીશું? હી ઇઝ થીન. થીન એટલે પાતળો. હવે જોઈએ ચોથા નંબરનું ચિત્ર છે એ બુકનું ચિત્ર છે. તો એના આધારે પહેલાં શું કહ્યું છે કે ધેર ઇઝ એ બ્લેન્ક બુક.
ધેર ઇઝ એ બ્લેન્ક બુક. હવે ઓપ્શન આપણને બે આપેલા છે, બિગ અને સ્મોલ. તો ધેર ઇઝ એ બિગ બુક આવે કે ધેર ઇઝ એ સ્મોલ બુક આવે? તો અહીંયા ચોપડી જે છે મોટી દેખાય છે, તો અહીંયા આપણે શું લખીશું? બિગ. ધેર ઇઝ એ બિગ બુક. ધ બુક ઇઝ બ્લેન્ક. ધ બુક ઇઝ બ્લેન્ક. વ્હાઇટ કે બ્લેક? કેવા રંગની દેખાય છે? વ્હાઇટ દેખાય છે કે બ્લેક દેખાય છે? તો ઉપર તમને કંઈ બ્લેક કલર દેખાતો નથી, તો બુક કેવી છે? બ્લેક છે. સોરી, વ્હાઇટ આવશે. ઉપર આપણને વ્હાઇટ દેખાય છે, તો અહીંયા શું લખીશું? ધ બુક ઇઝ વ્હાઇટ. વ્હાઇટ એટલે સફેદ અને બ્લેક એટલે કાળું. તો બુક કેવી છે? વ્હાઇટ એટલે કે સફેદ છે. ઇટ ઇઝ બ્લેન્ક. ઇટ ઇઝ બ્લેન્ક, જેમાં ઓપ્શન છે થીક કે થીન. તો અહીંયા અગાઉ પણ આપણે જોયું, થીક એટલે જાડું અને થીન એટલે પાતળું. તો બુક તમને કેવી દેખાય છે? જાડી કે પાતળી? તો જાડી દેખાય છે, તો અહીંયા આપણે લખીશું થીક. ધ બુક ઇટ ઇઝ એ થીક એટલે કે તે જાડી છે. તો ક્વેશ્ચન 10માં તમારે ચિત્રને આધારે પ્રશ્ન જવાબ લખવાના છે. અહીંયાના દરેક શબ્દ તમે જુઓ, ધેર ઇઝ એ ગર્લ, એના પછી સી ઇઝ ટોલ, સી ઇઝ યંગ, સી ઇઝ થીન. બે ઓપ્શન આપેલા છે, બેમાંથી જે સાચો જવાબ હોય એ તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. ક્વેશ્ચન 11 એ આપણે હવે પછીના લેક્ચરમાં ચાલો જોઈએ. ક્વેશ્ચન નંબર 11, જેમાં શું કહ્યું છે કે ચિત્ર જુઓ અને તેના વિશે બે વાક્ય બનાવો. તો પહેલું ચિત્ર પતંગનું છે, તો પતંગ વિશે તમારે કોઈ પણ બે વાક્ય બનાવવાના છે. તો જો એક વસ્તુ હોય તો ઇઝ વાળું વાક્ય બનાવવાનું, અને એકથી વધારે વસ્તુ હોય તો આર વાળું એટલે કે બહુવચન વાળું વાક્ય બનાવવાનું. આપણે અગાઉ ચેપ્ટર 2માં એકવચન અને બહુવચન શીખી ગયા, તો એના આધારે તમારે બે વાક્ય બનાવવાના છે. ચિત્ર જુઓ અને તેના વિશે બે વાક્ય બનાવો. પહેલું છે પેલા ચિત્રમાં શું દેખાય છે? તો બે પતંગ દેખાય છે. શું છે? તો અહીંયા સૌપ્રથમ આપણે શું લખીશું કે ધેર આર કાઇટ્સ. એકથી વધારે છે માટે બહુવચનનું વાક્ય લખવાનું છે. ધેર આર કાઇટ્સ. ઇઝની જગ્યાએ આર આવશે અને કાઇટ્સ એ બહુવચનમાં લખાશે. બીજું સેન્ટેન્સ શું બનશે? ધ કાઇટ્સ આર કલરફુલ. કલરફુલ એટલે રંગીન. The kites are colorful.
ધ કાઇટ્સ આર કલરફુલ. જ્યારે બીજા નંબરનું ચિત્ર છે એમાં મકાન એટલે કે ઘર એક જ દેખાય છે, તો ત્યાં આપણે એક વચનવાળું વાક્ય લખવાનું કે ધેર ઇઝ એ હાઉસ. ધેર ઇઝ એ હાઉસ. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એક વસ્તુ હોય તો એક વચનવાળું વાક્ય કે જેમાં ઇઝવાળું વાક્ય આવશે, અને એકથી વધારે વસ્તુ હોય ત્યારે બહુવચનવાળું વાક્ય લખવાનું છે, જેમાં આરનો ઉપયોગ કરવાનો, અને વસ્તુ એકથી વધારે હોય જેમ કે કાઇટ, પણ અહીંયા એકથી વધારે છે તો શું કહેવાય? કાઇટ્સ. ધ હાઉસ ઇઝ સ્મોલ. ધેર ઇઝ એ હાઉસ. ધ હાઉસ ઇઝ સ્મોલ. ઘર કેવું છે? નાનું છે. સ્મોલ એટલે નાનું. તો આ પ્રમાણે તમારે વાક્યો બનાવવાના છે. અહીંયા આપણે 2 વાક્યો સમજ્યા. હવે પછી આગળના વાક્યો પછીના લેક્ચરમાં સમજીશું. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.